નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે યોજાઈ સાયકલ રેલી, કરાયા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના આગેવાનો જોડાયા। જસદણમાં રોડ રસ્તા પાણી સહિતની વિવિધ સુવિધાઓ ન મળતા બોલાવી રામધૂન, સમયસર કામ નહીં થાય તો નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી ચીમકી। ધોરાજીમાં થોડા વરસાદથી કાદવ કીચડ થતા લોકો ત્રાહિમામ, તંત્ર યોગ્ય કામગીરી ઝડપી કરાવે તેવી લોકમાંગ। તો હવે જોઈશું વિગતવાર સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના આપના મહિલા નેતા સંગીતા ચાળપાએ બ્રાહ્મણો વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે। ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા તાત્કાલિક આઈપીસી કલમ 153A, 295A સહિતની કલમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ 24 કલાકમાં માફી નહીં માંગે તો બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાતભરમાં જલદ કાર્યક્રમ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। હું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી તરીકે ગઈકાલે સંગીતાબેન નામના વ્યક્તિએ ગીર સોમનાથ જિલ્લામાં બ્રાહ્મણો માટે ન સાંભળી શકાય એવા અપશબ્દોનું ઉચ્ચારણ કરેલ છે। લોકશાહીમાં બ્રાહ્મણ જ્ઞાતિ દરેક જ્ઞાતિને માન પાન અને સન્માન આપે છે અને બ્રાહ્મણ જ્ઞાતિ આદિ અનાદિ કાળથી ગુરુજન જ્ઞાતિ રહી છે। અમે લોકોનું ભલું ઈચ્છનારા છીએ, લોકોને આપનારા લોકો છીએ। ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે ફિક્સ નીતિ, કોન્ટ્રાક્ટર પ્રથા વગેરે પ્રશ્નોને લઈને ગુજરાત જન અધિકારી મંચ દ્વારા છેલ્લા 1 વર્ષથી આ મુદ્દે લડી રહી છે। ત્યારે ફિક્સ પેન્શનની અન્યાય અને ગેરબંધારણીય નીતિ નાબૂદી માટે ગુજરાત જન અધિકારી મંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગાંધીગીરી દિન તરીકે ઉજવાયો હતો। તેમજ અન્યાયી જાણ મુખ્યમંત્રી સહિતનાઓ સુધી કરવામાં આવી છે। ત્યારે આ મુદ્દે તાકીદ ગાંધીગીરી રીતે ઉકેલ નહીં આવે તો ભગતસિંહના ક્રાંતિકારી પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે। વિછિયા તાલુકાના હિંગોળગઢ અભયારણ્ય ખાતે વિછિયા પીએસઆઈ એલ મહેતાને વિદાય સમારંભ યોજાયો હતો। ત્યારે આ તકે જસદણ સીપીઆઈ ચાવડા, વિછિયાના નવયુક્તિ પીએસઆઈ ભૂકાણ અને ભાડલા પીએસઆઈ રાઠોડ, પીપી મહેતા, પંકજભાઈ ચાવડા અને પરેશભાઈ જોશી, હરેશભાઈ તરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પીએસઆઈ મહેતાને વિદાય આપી હતી। વિછિયા પોલીસ સ્ટેશનમાં મેં છેલ્લા 4 માસથી કામગીરી કરેલ છે। તેમજ પોલીસ સ્ટાફ તેમજ ગામ તરફથી મને ખૂબ જ સાથ સહકાર મળેલ છે અને અત્યારે પણ એ લોકોએ મને વિદાય આપી અને જે મેં કામગીરી કરી છે એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારી બદલી અત્યારે ગોંડલ તાલુકા પોલીસમાં સિનિયર પીએસઆઈ તરીકે થયેલ છે। એ લોકોને ગામને ગમે ત્યારે જરૂર પડે ત્યારે હું ગમે ત્યારે ગમે તે સહકાર આપવા તૈયાર છું। આજે મહેતા સાહેબનું જ્યારે વિછિયામાં એમને જે 3-4 મહિના જે નોકરી ઉપર મૂક્યા ત્યાર પછી અસામાજિક તત્વોને ઘણાયનું એને બધાને પૂરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। રાત દિવસ જોયા વગર એને ગામમાં પેટ્રોલિંગ કર્યા છે, એના અમે સાક્ષી છીએ। અને અત્યારે એમની બદલી થઈ અને ગોંડલ મૂક્યા એટલે એનું સન્માન સમારોહમાં અમે બધા ઉપસ્થિત રહ્યા અને બધાએ ભેગા થઈ અને અમે સાલ ઓઢાડી એનું સન્માન કરી અને સાહેબને વિદાય અપાવીએ છીએ। ઉના તાલુકાના મોટા સમઢિયાળામાં ગૌ હત્યાની શંકા રાખી જાહેરમાં ઢોરમાર માર્યાનો મામલો વધારે ઉગ્ર બની રહ્યો છે। ત્યારે ઉનાના ત્રિકોણબાગ ખાતે હજારોની સંખ્યામાં દલિતો ઉતરી આવી ચક્કાજામ કરતા કલાકો સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો। તેમજ ગુજરાત બંધનું દલિત સમાજે એલાન આપ્યું હતું। તેમજ 4 આરોપીઓની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઉના પોલીસ સ્ટેશનમાં 11 તારીખના રોજ મોટા સમઢિયાળા ગામ ખાતે જે બનાવ બનેલો છે તે વસરામભાઈ બાલુભાઈ સર્વેએ ફરિયાદ આપેલી છે અને એ અંગે 307, 395, 114 અને એટ્રોસિટી એક્ટ 325 અન્વયે ફરિયાદ નોંધાવવામાં આવેલી છે। જેમાં તેઓએ 6 તોમતદારોના નામ લખાવેલા છે। જે 6 તોમતદારો પૈકી કુલ 5 તોમતદારોને અટક કરી લેવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને રિમાન્ડ અંગે તજવીજ કરવામાં આવેલ છે। અમારા છોકરાને જેવી રીતના રસ્તા ઉપર સરઘસ કાઢીને માર્યા છે એવી રીતે આને જ્યાં સુધી સરઘસ કાઢીને નહીં મારે ત્યાં સુધી અમે અહીંથી રસ્તા ઉપરથી હટવાના નથી। ત્યાં સુધી અમારો જીવ આપી દેવા તૈયાર છીએ અમે। બાકી ત્યાં સુધી અમે પોલીસનો સહકાર આમાં છે જ નહીં બરોબર। કારણ કે પોલીસ ખાતું જ્યારે પોલીસ ખાતું ઓલા લોકોએ જે મારીને અહીં ઉના લઈને આવતા હતા ત્યારે સમઢિયાળાની અને પડાની વચ્ચે પોલીસ મળ્યા હતા। ત્યારે પોલીસ ખાતું એમ કીધું ઉના લઈ જાઓ, અમે સ્થળ ઉપર તપાસ કરીને, તો પોલીસ ખાતું ને ત્યારે ત્યાં કબજો સંભાળી લેવો હતો।
તો એ લોકોએ આવી સરઘસ કાઢ્યું અહીંયા. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચારનો સિલસિલો વધ્યો છે. ત્યારે સમસ્ત દલિત સમાજ દ્વારા અત્યાચાર સંદર્ભે જવાબદાર ગુનેગારો સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને અનુસૂચિત જાતિના લોકોને તાત્કાલિક પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આજે છેલ્લા ઘણા વર્ષોથી આમ જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દલિતો ઉપરની જે અત્યાચાર, જેને કહેવાય મર્ડર, લૂંટ, બળાત્કાર, જમીનો પડાવી લેવી, આવા અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે. એમાં છેલ્લા 10 વર્ષમાં માજા મૂકી છે. એના અનુસંધાને છેલ્લા 2-3 કેસ હમણાં બન્યા. એમાં પોરબંદરના સોઢાણામાં પણ એક અમારા યુવાનની હત્યા કરવામાં આવી, હળવદમાં પણ એક યુવાનની હત્યા કરવામાં આવી અને છેલ્લે ઉનામાં પણ અમારા સમઢિયાળા ગામે અમારા દલિતોને જીપ પાછળ ઢસડીને બેરમીથી માર મારી અને એને પણ મરણતોલ માર માર્યો. અહીંયા છેલ્લે ગોંડલમાં જેલમાંથી જે માણસ દવા લેવા જાય છે અને હોસ્પિટલે પહોંચે એટલે ગુજરી જાય, જેલમાંથી દવા પીને, જેલર એને દવા આપેની દવા પીને જ્યારે ગુજરી જાય, આવા ઘણા કિસ્સાઓ બને. એને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મળી ચૂક્યા છે. ત્યારે જેલમાંથી છૂટ્યા બાદ હાર્દિકને ગુજરાતમાં અનેક સભા યોજી અને વિશાળ રેલી કાઢવાના મૂડમાં પાટીદારો દેખાઈ રહ્યા છે. ત્યારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં પાટીદારો દ્વારા ગબ્બર ઇઝ બેકના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ કે જેમને થોડા દિવસ પહેલા જામીન આપવામાં આવ્યા છે, ત્યારે આ જે નેતા છે તેમના અભિવાદન માટે રાજકોટના જે પાટીદાર અનામત આંદોલનના જે કન્વીનરો છે તેમના દ્વારા હાર્દિક પટેલનું પોસ્ટર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં ગબ્બર ઇઝ બેક એવું લખી અને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મળેલા જામીન બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ જે અનામત આંદોલન છે તે ગાંધી ચિંધ્યા માર્ગે હજુ પણ શરૂ જ રહેશે અને હજુ ઉગ્ર બનશે, પરંતુ કોઈ પણ પ્રકારની હિંસા વગર, એટલે કે જે ગાંધી ચિંધ્યા માર્ગે છે તે આ આંદોલન આગળ ધપાવશે. ત્યારે આનો જ એક નમૂનો દર્શાવતું એક પોસ્ટર આપને રાજકોટમાં ઘણી જગ્યાએ જેમ કે આકાશવાણી ચોક, પંચાયત ચોક એવી જગ્યાએ જોવા મળ્યું હતું. જી, રાજકોટની કણસાગરા કોલેજમાં કલા કૌશલ્ય ધારા અંતર્ગત 3 દિવસીય કાર્ટૂન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્ટૂન સંજયભાઈ કોરિયા અને ચિત્રો આકાંક્ષાબેન ચૌહાણના પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં કૌશિકભાઈ મહેતા, અરુણભાઈ દવે, સંજયભાઈ કોરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓને એક્ઝિબિશન નિહાળ્યું હતું. મારું નામ ચૌહાણ આકાંક્ષા અને હું આજ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. અને હું જ્યારે કોલેજમાં હતી ત્યારે પેઇન્ટિંગ્સને હું નહોતી કરતી, ખાલી કવિતાને એ જ લખતી હતી. ને ત્યારે એ દરમિયાન પણ મારો યુથ ફેસ્ટિવલમાં ફર્સ્ટ રેન્ક આવેલો હતો. એટલે કાવ્યોની યાત્રા અહીંયાથી જ કરી અને પાછી પેઇન્ટિંગ્સ દ્વારા પણ મેં અહીં આ જ કોલેજમાં એક્ઝિબિશન દ્વારા સ્ટાર્ટ કરેલું. તો મને ઘણો જ આનંદ થાય છે અને પેઇન્ટિંગની સાથે કવિતાઓને પણ મને અહીંયા સ્થાન આપેલું છે હોલમાં લગાવવા માટે. તો એના માટે પ્રોફેસર યશવંત ગોસ્વામી, પ્રિન્સિપાલ અને કોલેજ સ્ટાફ અને NSSની ગર્લ્સ બધાનો ઘણો જ આભાર. રાજકોટને હરિયાળું બનાવવા ગ્રીનફિલ્ડ દ્વારા રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેના વિશે વધુ શુભેચ્છા મુલાકાત માટે વિજયભાઈ પાડલિયા સહિતના કાર્યકરોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધુ માહિતી આપી હતી. આ વખતે થોડુંક વરસાદની હિસાબે થોડુંક જેને કહેવાય ઓછું છે, ને કે આપણે 22-25 હજાર એને આડેગાડે ગયા વર્ષે વહી ગયા હતા, પણ આ વખતે થોડુંક એવી 18 વધારે તો આપણે આમ થોડાક ઘરની અંદર ફૂલ ઝાડ ને એવું થોડુંક ખરું, કે મોટા એવરગ્રીન જે રોડ ઉપર ના હોય એવા બધા વરડા, પીપળા, લીમડા ને કરેન ને એવું થોડુંક ઓછું બધું, જેમ કે બોરછલી છે, પછી ગુલાબ છે. એટલે ભાઈ લેડીઝને શું લગતો બધું ગુલાબનો વિષય વધારે બધો, એટલે કુંડામાં થાય ને એવા થોડાક વધારે બધા માગતા. પછી જેને જેવી જગ્યા આપણે જે રીતે રોડ ને એવું બધું છે અત્યારે પેચવર્ક થવા માંડ્યું, ઝાડની સ્થિતિ શું થશે? કે જમીનમાં પાણી ઉતરતું નથી, પેચવર્ક થઈ ગયા. આપણે ગંદકીની વાત કરીએ, ભાઈ આપણે માટીનું હોવું જોઈએ, ગંદુ ન થાય, ધૂળ એની અમે આ વસ્તુનું સોલ્યુશન શું? પણ એવું તો ક્યાં આપણે ક્યાં એવું બધું કંઈ સોલિડ એટલું કંઈ બ્લોક નાખીને સિમેન્ટ વાળું એવું તો કેટલા આપણે અમુક વોર્ડમાં જ છે, અને વોલ ટુ વોલ જે સિટીમાં છે, નવો જે ડેવલપિંગ એરિયા જે છે એમાં જગ્યાઓ ખૂબ પુષ્કળ પડી છે.
અને જ્યાં પુષ્કળ પડીએ ત્યાં ટ્રી ગાર્ડ નથી. ટ્રી ગાર્ડ વગર તો ક્યાં થવાનું છે? જે ટ્રી ગાર્ડ હલવેલા પડ્યા એ બધા જે ઝાડવા એમાં હલવેલા પડ્યા એમાંથી નીકળે એમ નથી ને માંથી નીકળે એમ નથી. એટલે કે એ લીલામાં તો ક્યાંથી હવે જેટલું હાલે ભગવાન હવે. બાપુ તમે કંઈક ગ્રીન બાબત બે શબ્દ તમે બાપુને પૂછો. બાપુ એમાં આવે છે ને એમ ના હાલે બાપુ. બાપુને ને તમે રાજકીય લેવલ તમે કોર્પોરેશન લેવલના બે પ્રશ્ન લઈ લો. બાપુ બોલતે બોલવું છે બે આખો બાપુ બોલો. એટલે આ વખતે હું જો તો ગ્રીનફિલ્ડના તમારા મેઇન કન્સેપ્ટ શું હતો? વધારેમાં વધારે ઝાડવા વાવવાના અને ટ્રસ્ટ જ પોતે વાવે અને પોતે જ ઉછેરે ને બધું કરે છે. વાવી પોતે જાય પછી દર મહિનેની વિઝિટ કરે. સુકાઈ ગયું તો બીજું નાખે. કોઈ ગાયનું પાછળ ઓલું ખાઈ ન જાય એટલા માટે ઓલું લોકોને હવે કેવી રીતે કરવું જોઈએ? લોકોને જે આ બાબતે જે આપણે કેવી રીતે ઝાડનો ઉછેર કરવા જોઈએ, કેવી રીતે માવજત કરવી જોઈએ, આપણા લોકો એટલા એને આ લોકો ટ્રસ્ટ એમાં ટેમ્પલેટ આપીને એમાં કહે છે કે ગુલાબ વાવો તેની આ ટ્રીટમેન્ટ કરવી પડે, બોરસલી વાવો તેમાં આવી રીતના કરવું પડે, આવી જગ્યા હોય તો આ ઝાડ વાવાય, એવું બધું ટેમ્પલેટ આપીને જ કરે છે આ લોકો. રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા હેમુગઢવી ખાતે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં લેવામાં આવનાર 43,000 જેટલી ખાલી જગ્યાની ભરતી અંગે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં રાજકોટ શહેર સહિત જિલ્લામાંથી 1000 જેટલા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનું તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, રોજગાર અધિકારી ડી.કે. પારેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે રોજગાર અધિકારીના માધ્યમથી એસપીપાના સહયોગથી અને આખી ટીમ રાજકોટ દ્વારા સરકારની જે નોકરીઓ આવતા વર્ષોમાં જે આવી રહી છે એના માટે આજે અમે એસપી સાહેબ, ડીડીઓ સાહેબ, આરએસસી સાહેબ બધા ભેગા થઈને આજે એક માર્ગદર્શન આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 1100થી વધારે વિદ્યાર્થીઓના અને એસ્પિરન્ટીમાં પાર્ટિસિપેટ કર્યો છે. આખો દિવસનો એક સેમિનાર છે અને એના માધ્યમથી સરકારી નોકરીઓ કરતાં કેવી રીતે વ્યક્તિ ભણ્યા પછી એને આપણે વ્યવસાયમાં કન્વર્ટ કરી શકે, એની કાબિલિયતના અહેસાસ કરાવવા માટે, એને જગાવવા માટે અને એની તૈયારીમાં એને એક સ્ફૂર્તિ આવે, એક નવો ઉત્સાહ આવે, જોશ આવે અને નવી સરકારની જે નોકરીઓની તકો મળી રહી છે એનો ફાયદો મેક્સિમમ લોકોમાં લે, એના માટેની આજે આપણે એક સેમિનારનું આયોજન કર્યું છે. માધવપુર ઘેડ નજીક આવેલા પાતા ગામેના થાનદાનમાં મહંતના ભંડારામાં દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત જનમેદની તેમજ પાતા ગામના અગ્રણીઓ સાથે મળીને 222 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલું બ્લડ થેલેસીમિયાથી પીડાતા બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે, જેમાં કુતિયાણા મત વિસ્તારમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ હાજરી આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 4માં મોરબી રોડ પર એક માસ પહેલા બનેલા 2.5 કરોડના ડામરમાં બેફામ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ આક્રમક વિરોધ કર્યો છે તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે આ અંગે માહિતી આપવા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધુ માહિતી આપી હતી. હવે અમે તમને કાલે એક ડેલિગેશન કોર્પોરેટર સાથે કમિશનરને રજૂઆત કરી છે કે મોરબી ગ્રીન લાઇન ચોક પછી રોડ જાય ડાયવર્ટ કાઢ્યું છે, એ ડાયવર્ટ રોડ ઉપર 50 લાખનો 1 મહિના પહેલાં જ ખર્ચો કર્યો. 50 લાખ ઉપર હશે, 60-70 લાખ 80 લાખ કદાચ હોય. 2.5 કરોડથી ઉપર 1 મહિના પહેલાં જે ખર્ચો કર્યો છે એ પાણીમાં ગયો છે, રોડ બેસી ગયો છે તદ્દન. એટલે અમે એને અલ્ટિમેટમ આવ્યું 15 દિવસમાં અંગે વિજિલન્સ તપાસ નહીં થાય કે કોઈ જ પણ જાતના કોન્ટ્રાક્ટરને છાવવામાં આવશે તો જોયા જેવી થાય. એટલે વોર્ડમાં અત્યારે અમે પ્રતિનિધિ મંડળ મળવા આવ્યા છે. વોર્ડના આગેવાનોને સાથે રાખી વોર્ડના પ્રજાને અને આંદોલન કરશું. કોંગ્રેસને સાથે રાખીને આંદોલન કરશું. આજે મેક ઇન ઇન્ડિયા સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ થાય તે માટે ગ્રામીણ મહિલાઓને સીવણ કામમાં સિરમોર બનાવવાનું કામ આદર્યું છે. અફસર બીટીયા અને હુમન બજારની ટીમ, જેમાં ટાંકા ટેવાના સિલાઈ કામને આધુનિકતાનો ટચ આપી ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે ઉભા લાવવાનું કામ અર્બન સ્ટીચ પ્રોજેક્ટ તળે હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત INIFDA સહયોગથી 300 ગ્રામીણ બહેનોને વિનામૂલ્યે સીવણની આધુનિક તાલીમ અપાશે. આમ અર્બન સ્ટીચ પ્રોજેક્ટ તાલીમ પણ આપશે અને રોજગારી પણ આપશે. આજની પત્રકાર પરિષદ ગ્રામ્ય વિસ્તારમાં વસતી મહિલાઓને સશક્તિકરણ થાય, તેના જેમાં જે સિલાઈનું સ્કિલ પડેલું છે બરાબર, તે સ્કિલને દેશ અને વિદેશમાં લઈ જવા માટે, તેને ફેશન સાથે કનેક્ટ કરવા માટે આજની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પત્રકારોને એટલા બોલવામાં આવ્યા છે કે આપ સૌ આવી મહિલાઓ સુધી અમારો મેસેજ પહોંચાડી શકો ને આવી વધુમાં વધુ મહિલાઓ અમારે અર્બન સ્ટીચના પ્રોગ્રામમાં ભાગ લે. અર્બન સ્ટીચ એક બ્રાન્ડ છે, જેવી રીતે તમે લીવાઇસ, પ્રોવેક કે નામ સાંભળ્યા છે, એવી રીતે અર્બન સ્ટીચ એક કપડાની બ્રાન્ડ છે. જે બ્રાન્ડના કપડાં ગામડામાં વસતી મહિલાઓ બનાવશે અને તેનું વેચાણ અને માર્કેટિંગ ઓનલાઈન વુમન બજારમાં અને ઇન્ડિયાના 100થી વધારે મોલમાં ડિસેમ્બરમાં થશે ને તેની ઇન્કમથી મહિલાઓ પગભર થશે અને ગામડાઓ સુધી તેનો લાભ મળી શકે. ગુજરાત રાજ્યની મેડિકલ કોલેજોમાં મેડિકલ તથા પેરામેડિકલના વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા 16 જુલાઈ સુધી ચાલનારી છે. ત્યારે જે પ્રવેશ પ્રક્રિયાનું પીડીયુ મેડિકલ કોલેજમાં સહાયના કેન્દ્ર છે, ત્યારે ડીન ડોક્ટર એસ.મી. રાઠોડ માર્ગદર્શન હેઠળ કોલેજની ટીમ કાર્યશીલ રહી વિદ્યાર્થીઓને વેરિફિકેશન સાથે ઓનલાઈન પ્રવેશ સહાયક બની રહે છે. તેમજ આજ સુધીમાં સહાયતા કેન્દ્રમાં અંદાજે 1800 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશમાં ફોર્મ ભર્યા છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એ હેલ્પ સેન્ટર તરીકે કામ કરે છે. અત્રે મેડિકલ, પેરામેડિકલ બ્રાન્ચીસ એના જે કંઈ પણ ફોર્મ ઇન્ટરનેટથી ભરવામાં આવે છે એનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બંને પ્રક્રિયા અમારા સ્થળ ઉપર હાલમાં ચાલુ છે. આ પ્રક્રિયા તારીખ 5 જુલાઈથી ચાલુ થઈ છે. 16 જુલાઈએ ઓફિસ સમય પૂર્ણ થતાં પૂરી થશે અને આ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં 1800 ફોર્મ અમે વેરીફાય અને રજિસ્ટ્રેશન કરેલ છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगर व्यक्ति महके उसकी खुशबू हर जगह महकाए. थैंक यू राजानी. सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले. घर घर राजानी, हर घर राजानी. जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો હવે જોઈશું આગળના સમાચાર. સમગ્ર દેશમાં મોંઘવારીની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી મોંઘવારી વિરુદ્ધ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે રાજકોટ શહેરના રાજમાર્ગો પર સાયકલ રેલી કાઢી મોંઘવારીને લઈને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાયકલ રેલીમાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ તેમજ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. અમારી મોંઘવારી સામેની આ લડાઈ છે. લોકો ત્રાહિમામ છે. આ સરકાર એના વચેટિયાઓને, એના ભ્રષ્ટાચારીઓને ખટાવવા માટે જે ખેલ ખેલી રહી છે, એને લઈને જે મોંઘવારી વધી છે, તેલના ભાવ લ્યો, શાકભાજીના લ્યો, પેટ્રોલ ડીઝલમાં ટેક્સ ન વધવાથી લ્યો કે કાપડના ભાવ લ્યો, કોઈ પણ દાળના લ્યો કે તમે અનાજના ભાવ લ્યો, સિમેન્ટ લોખંડના લ્યો, ક્યાંય મોંઘવારી સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જીવવું મુશ્કેલી થઈ જાય. 2 ટાઈમનો ભોજનની મુશ્કેલી થઈ જાય. સરકાર દ્વારા શહેરોની આઈટીઆઈ ડિપાર્ટમેન્ટમાં કૌશલ્ય ભારત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ આઈટીઆઈ ખાતે પણ કૌશલ્ય ભારત સપ્તાહ ઉજવાઈ રહ્યો છે, જેમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા નવા મોડેલો બનાવવામાં આવ્યા છે. અને આ કૌશલ્ય ભારત સપ્તાહનો રાજકોટ આઈટીઆઈના વિદ્યાર્થીઓના મોડેલોનો રાજકોટ શહેરની સ્કૂલો તેમજ કોલેજો મુલાકાત લઈ રહી છે અને આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓ બનાવેલા મોડેલ
મોડેલો ક્યાંક ને ક્યાંક ભારત સરકારને કામ લાગે એવા છે. અને આ અમે બનાવ્યો પ્રોજેક્ટ અત્યારે એ વોટર ચિલિંગ પ્લાન એન્ડ ટ્રીટમેન્ટનો છે કે જેની અંદર આપણે ખરાબ પાણી નાખીએ એની અંદરથી શુદ્ધ પાણી મળે અને શુદ્ધની અંદરથી ચિલિંગ પ્લાનમાં થઈ અને ઠંડુ પાણી મળે છે. પણ ટોટલી ઓટોમેશન છે કે જે આખું ઓટોમેશન ચાલુ બંધ થાય કે જેની અંદર કોઈ માણસની જરૂર પડતી નથી અને ટોટલી કંટ્રોલ વાઇઝ કે તમે ટેમ્પરેચર કંટ્રોલ કરી શકો, પ્રેશર કંટ્રોલ કરી શકો એન્ડ ફ્લો કંટ્રોલ કરી શકો કે જેની અંદર કોઈ માણસની જરૂર નથી પડતી પ્રેશર કે કંટ્રોલ કરવા માટે અને ટાંકી ચાલુ બંધ કરવા માટે કે ટાંકી ભરાઈ જાય તો એના માટે ઓટોમેટિક ચાલુ બંધ થઈ જાય. સર આઈટીઆઈમાં આવવાનું મુખ્ય તત્વ કે આપણે જો કોઈ પણ કોર્સ કરેલો હોય ને તો તમને જોબ આસાનીથી મળી શકે. આપણે પાસે સર્ટિફિકેટ હોય કે તો હોય ને તો આપણે જોબ આરામથી મળી શકે. હવે બીજો કોઈ આઈટીઆઈમાં હોય ને ઘણા બધા ફાયદા હોય છે. આપણે ગમે ઇન્ડસ્ટ્રી લાઇનમાં ગમે ત્યાં તમે આઈટીઆઈ માગે છે. અત્યારે જસદણ નગરપાલિકાની અડધડ આવડતોને હિસાબે વર્ષોથી પીડાતી જસદણ પ્રજાને રોડ, રસ્તા અને પાણી સહિતની વિવિધ સુવિધાઓ ન મળતા જસદણ વેપારી મહામંડળ અને જસદણ કોંગ્રેસ પક્ષ શહેરના ટાવર ચોકમાં રામધૂન બોલાવી રેલી સ્વરૂપે જસદણ નગરપાલિકાના સત્તાધીશોને ઢંઢોળવાનો પ્રયાસ કરી જવાબદાર અધિકારીને આવેદનપત્ર પાઠવી આગામી સોમવાર સુધીમાં યોગ્ય ન્યાય નહીં મળે તો જસદણ બંધ તેમજ જસદણ નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જસદણના ટાવર ચોકમાં રામધૂન બોલાવી રેલી સ્વરૂપે જસદણ નગરપાલિકા સુધી પહોંચ્યા હતા ત્યારે પાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી કે પાલિકાના પ્રમુખ સહિતના જવાબદાર એક પણ સત્તાધીશ હાજર ન હોવાથી વેપારીઓમાં તેમજ કોંગી કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જો આગામી સોમવાર સુધીમાં પ્રજાના પડતર પ્રશ્નોનો યોગ્ય નિવેડો નહીં આવે તો જસદણ બંધ તેમજ જસદણ નગરપાલિકાને તાળાબંધી સહિતની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચવી જવા પામી છે. આજે અમે મંગળવારે બંધનું એલાન આપ્યું હતું જસદણ નગરપાલિકાને કે ભાઈ અમને આ રોડ રસ્તામાં જે મેટલની નાખી દેવાની એ બાબતનું તો એ અમે બંધ રાખેલું હતું અને અમે આજે રામધૂનના સ્વરૂપે અમે વેપારી મહામંડળ અને જસદણ કોંગ્રેસ પરિવારના બધા સદસ્યો સાથે રાખીને અમે નગરપાલિકા આવેલા હતા. પણ આ નગરપાલિકામાં જસદણના ચીફ ઓફિસર નથી હાજર, નથી એમના પ્રમુખ હાજર કે નથી કારોબારી ચેરમેન હાજર, કોઈ અહીં હાજર નહોતું. એટલે અમે એક હેડ ક્લાર્ક છે સંજયભાઈ એમને અમારું આવેદનપત્ર આપી અને અમે કીધેલું છે કે સોમવાર સુધીમાં જો અમને આ પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અમે જસદણ બંધ અને નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે. રાજકોટમાં હાલ સેલની સિઝન ચાલી રહી છે. કપડાં, ગોગલ્સ, જ્વેલરી, શૂઝ બધા શોરૂમમાં સેલના પાટિયા લોકોને આકર્ષી રહ્યા છે. ત્યારે અબતકની ટીમ દ્વારા વિવિધ શોરૂમની મુલાકાત લેવાઈ અને સેલ વિશે જે લોકોને ખોટી માન્યતાઓ છે કેટલાક અંશે સાચી છે તેનો જવાબ મેળવ્યા હતા. હું અત્યારે ડેમમાં ઊભી છું શોપમાં. મારી કહું ને તો મોસ્ટ ફેવરિટ શોપ આ છે ડેમ, કેમ કે અહીંયા મને બધી રિસ્પોન્સ એટલો સારો મળે છે. ધ ફર્સ્ટ થિંગ ઇઝ સેકન્ડ કે છે ને હું જે સાइज पैटर्न्स અને સૌથી વધારે લેટેસ્ટ પેટર્ન અહીંયા હોય છે. देखिए किसी भी चीज़ के लिए जब कोई चीज़ अपना मार्केट में नाम करती है तो उसके पीछे कस्टमर सेटिस्फेक्शन बहुत ज़रूरी होता है. तो फिलिप्स ने हमेशा यही देखा है कि कस्टमर को सेटिस्फाइड किस तरह से किया जाए. नए न्यू इनोवेटिव प्रोडक्ट्स आपको देने चाहिए कस्टमर्स को. दूसरा आप क्या रेंज लेके आ रहे हैं जिससे कस्टमर की जो नीड है वो फुलफ़िल होनी चाहिए. तो फिलिप्स ने हमेशा इन्हीं चीज़ों पे फोकस किया है. अब जैसे फिलिप्स का जो हमारा टैगलाइन है इनोवेशन एंड यू, तो फिलिप्स ने हमेशा इनोवेटिव प्रोडक्ट्स के ऊपर ज़्यादा फोकस किया है. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હુકુર ઝોનમાં રેકડીવાળાઓ પાસેથી ₹500નું ભાડું લઈને ઊભા રહેવા દેવામાં આવે છે. છતાં નાણાવટી ચોકમાં લારી ધારકોએ કમ્પાઉન્ડમાં ઝોન તોડી પાડવામાં આવ્યું છે. તે હવે પ્રશ્ન થાય છે કે ઝોન તોડવા પાછળનું કારણ શું હોઈ શકે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલા પણ ભરણ પોષણની હકદાર હોવાનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હેમા પંગુર. લિવ ઇન રિલેશનશિપનો કન્સેપ્ટ છે તે હવે ભારતમાં પણ ખૂબ પ્રચલિત થવા જઈ રહ્યો છે. વિદેશોમાં વર્ષોથી આ કન્સેપ્ટ ચાલી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ હવે ઘણા ખરા અંશે છે તે લિવ ઇન રિલેશનશિપમાં લોકો માનવા લાગ્યા છે. લિવ ઇન રિલેશનશિપ એટલે કે સ્ત્રી પુરુષ કરાર કરીને સાથે રહેતા હોય પરંતુ તેમાં લગ્ન ના હોય અને ફૂલહાર ચડાવીને ફૂલહાર પહેરાવીને જે લગ્ન કાયદેસર ન થતા પરંતુ એક કરાર કરીને બંને સ્ત્રી અને પુરુષ સાથે રહે છે તેને લિવ ઇન રિલેશનશિપ કહેવાય છે. તે કન્સેપ્ટ હમણાં ભારતમાં ઘણો પ્રચલિત બન્યો છે. ત્યારે વર્ષ 2011માં આ અંગે એક ફેમિલી કોર્ટમાં જે કેસ થયો હતો તેના અંગે ચુકાદા પરથી હાઈકોર્ટે એવું નક્કી કર્યું છે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા સ્ત્રી પણ હવે છે ભરણ પોષણનો હક મેળવવા
હકદાર ગણાય છે અને સ્ત્રી પુરુષ જો ઘણા લાંબા સમયથી કરાર કરીને સાથે રહેતા હોય ત્યારે સ્ત્રીને પત્નીનો દરજ્જો મળી શકે છે અને તે પણ જે પુરુષ પાસેથી છે એ ભરણ પોષણનો છે તે હક માંગી શકે છે. જી. ધારાસભ્ય કાંધલ જાડેજાએ માધવપુર સહિતના બળેજ, મોચા, ગોરસરા અને પાતા સહિતના ગામોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં ખાસ કરીને માધવપુર ગેડ પંથકમાં આડેધડ પ્રવર્તી રહેલા વીજળીના સમસ્યાના પ્રશ્ને મોખરે રહ્યો હતો, જેને લઈને કાંધલ જાડેજાએ માધવપુર પીજીવીસીએલના કચેરી નાયબ ઇજનેર કાતરિયાને લોકોની વચ્ચે બોલાવી વીજ ધાંધિયાનો ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. ધારાસભ્યના પ્રવાસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ચોમાસાની ઋતુ ચાલુ થતાં જ ધોરાજીના લોકોની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કાદવ કિચકાણ માર્ગો પર વાહનોને સ્લીપ થતા ખાડાઓમાં ખૂંચતા રોજબરોજ વધી રહ્યા છે. ત્યારે ઘરકામ કરતી ધોરાજીની મહિલાઓને પોતાના પતિ, દીકરા દીકરીની ચિંતા ઘરે સાજા આવશે કે કેમ તેવી થઈ રહી છે. મારું નામ રાધા અધડુક છે અને અમે વિશ્વકર્મા સોસાયટીમાં રહીએ છીએ. પણ અહીંયા એક જગ્યાની વાત નથી, આખા ધોરાજીની વાત છે આ બાબતની. મારી બેબીને સ્કૂલ બસમાં મેં એટલે નથી બેસાડતી, ક્યારે સ્કૂલ બસ ખૂંચી જાય તો સ્કૂલ બસનું કંઈ નક્કી ના કહેવાય કે અમારા બાળક સહી સલામત ઘરે આવે કે ના આવે. એવી જ રીતે અમારા ઘરવાળાની વાત છે કે ઘરવાળા બાઇક લઈને જતા હોય તો પછી બાઇક ક્યારે સ્લીપ થઈ જાય, ક્યારે હાથ ભાંગે, પગ ભાંગે. તો એના માટે હવે ઘરવાળાની છોકરાઓની એવડી ચિંતા રહે છે ને કે હાજા નેરવા પાછા ટ્યુશનમાંથી આવે, ઓલા જે ઘરવાળા છે એ ધંધેથી પાછા આવે, ત્યારે અમને એમ થાય કે ના ના ઘરે આવ્યા છે. હવે આટલો કેટલો ટાઈમ આવશે ને એ કંઈ ખબર નથી પડતી. તો હવે કંઈક એવી રીતે રસ્તાનું કરો કે જેથી અમે કંઈ ગામનું કામ હોય તો કરી શકીએ, અમારા છોકરાઓ નિરાતે સ્કૂલે, ટ્યુશનમાં, ક્લાસીસમાં જઈ શકે અને અમારા ઘરવાળા નહીં કંઈ ના ફિકર એમ કે બેફિકર જઈને ધંધે જઈ શકે. તો હવે નજર કરીશું ફટાફટ ન્યૂઝ પર. મિશન સંકટ મોચન કાર્યરત. સાઉથ સુદાનથી ભારતીયોને બચાવવા વિકેશ સિંહની આગેવાનીમાં મિશન શરૂ. 2 મિલિટરી હવાઈ જહાજો 300 ફસાયેલા ભારતીયોને બચાવવા મોકલ્યા. મથુરામાં 180 કિલોમીટરની ઝડપે ચાલતી સ્પેનિશ પેઢી દ્વારા તૈયાર કરેલી ટ્રેનનું સફળ ટ્રાયલ. 39 મિનિટમાં 86 કિલોમીટરનું કાપ્યું અંતર. એર ટિકિટના કેન્સલેશનનો ખર્ચ ઘટાડાશે. 1 ઓગસ્ટથી બનશે કાયદો અમલી. હવાઈ મુસાફરીમાં નુકસાનનો ઘટાડો. દવા કંપની વોકાર્ડ દ્વારા શેર હોલ્ડર પાસે મંગાવેલું આવેદન. 1200 કરોડના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર બહાર પાડવાના છે વિચાર. આ ફંડના વપરાશ થશે લોન ચૂકવણી માટે. સાવરકુંડલાના ખેડૂતે પાક નિષ્ફળ જવાની ભીતિમાં કર્યો આપઘાત. પોતાના ખેતરમાં કરેલ વાવેતર વરસાદના અભાવે નિષ્ફળ જતા ભર્યું આત્યંતિક પગલું. સુરેન્દ્રનગર જિલ્લાના સહેલા તાલુકામાં દાગલપુર ને સહેલા વચ્ચેથી પોલીસે પકડ્યો 961 પૈકી દારૂ, જ્યારે સહેલા તાલુકાના હરિયાણી ગામે મોટા પાયે વિદેશી દારૂ કટિંગ થતું હોવાની હતી બાતમી. સહેલા પોલીસની મિલીભગત હોવાનું બહાર આવ્યું છે. બનાસકાંઠાના 56 અમરનાથ યાત્રીઓ પરત ફર્યા હેમખેમ. પરિવારજનોમાં ખુશીનો માહોલ. નવસારી તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ. નેશનલ હાઈવે ઉપર વાહન વ્યવહારનો અસર. ડાંગના વધઈ તાલુકામાં પણ વરસાદ. ડોનેશન માંગતી CBSE સ્કૂલની માન્યતા થશે રદ. ફી મુદ્દે નવી ગાઈડલાઈન કરાઈ પ્રસિદ્ધ. નિયમ ભંગ કરનાર શાળાને 10 ગુણો દંડ ફટકાવાશે. 2017ની ચૂંટણી માટે અત્યારથી કોંગ્રેસના મૂર્તિયાઓ તૈયાર. રાજકોટ, મોરબી, જૂનાગઢ સહિતના જિલ્લા પ્રમુખોએ ધારાસભ્યની ચૂંટણી લડવા દર્શાવી ઈચ્છા. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે યોજાઈ સાયકલ રેલી. કરાયા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર. ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના આગેવાનો જોડાયા. જસદણમાં રોડ, રસ્તા, પાણી સહિતની વિવિધ સુવિધાઓ ન મળતા બોલાવી રામધૂન. સમયસર કામ નહીં થાય તો નગરપાલિકાને તાળાબંધી કરવામાં આપી ચીમકી. ધોરાજીમાં થોડા વરસાદથી કાદવ કીચડ થતા લોકો ત્રાહિમામ. તંત્ર યોગ્ય કામગીરી ઝડપી કરાવે તેવી લોકમાંગ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અપટેક ચેનલ. નમસ્કાર. સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર.
જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે તથા ગંભીર દર્દીઓ માટે આઈસીયુ અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે. અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ. તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ. અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. અમારો ફોન નંબર છે 0281 23 60 343 અને અમારો બીજો નંબર છે 0281 23 60 344. આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281 23 60 342.